સમાચાર રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં કામ કરતા કર્મીને સાપ કરડ્યો અને એમ્સમાં પૂરતી સુવિધા ન હોવાથી કર્મીને ખાનગી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી। ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી જતા યુવકની હાલત હવે સ્થિર થઈ છે। અતિ આધુનિક એમ્સમાં સાપ નીકળતા દર્દીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાપ કરડવા જેવી ઘટનામાં પણ સારવાર ન મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, અતિ આધુનિક રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, શું વધુ વિગતો? ચોક્કસથી વિની, જે પ્રમાણે ગુજરાતમાં એકમાત્ર એમ્સ છે જે રાજકોટને ફાળવવામાં આવ્યું છે। એમ્સમાં હાલ સારવાર તો થઈ રહી છે, પરંતુ એમ્સના જ એક જે કર્મચારીને સાપ કરાડવાની ઘટના બની હતી, પરંતુ આ જે દર્દી છે તેને બહાર સારવાર લેવા જવું પડ્યું હતું, કારણ કે એમ્સમાં આજે સર્પદંશની સારવાર ન મળતી હોવાનું ત્યાં સામે આવ્યું છે, જેના કારણે આ હોસ્પિટલના જે કર્મચારી છે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે। એમ્સ તો ચાલુ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ અનેક સુવિધાઓ છે તે અહીંયા ચાલુ ન થવાના હોવાના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે। ત્યારે વધુ એક વખત આ જ પ્રકારની ઘટના બની છે। જે એમ્સ હોસ્પિટલમાં જે કર્મચારી કામ કરતો હતો તેને સર્પ કરડી જતા તેને તાત્કાલિક સારવારની તેને જરૂર પડી હતી અને જેના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।